મુક્તો હજુ કંઈક આપણે કંઈક રહેતું હોય ને તો એ પોલ કહેવાય, એનું નામ પોલ કહેવાય. ભગવાનના ભક્તને દુઃખ આવે છે તો એનું કારણ નિષ્ઠામાં પોલ છે. આ પહેલું કારણ. તપાસજો જરા. ના ખબર પડતી હોય તો સંતોને ઘેર લઈ જજો, પૂછજો કે સ્વામી આ ઘરમાં આંટો મારીને જોઈ લો કંઈ પોલ દેખાય છે તો મારે સુધારવી છે. તમને ખબર ના પડતી હોય તો એટલું કરજો. સમજ્યા મુક્તો? હોય જ. આ પહેલું કારણ છે. આ પોલ છે એટલે જ દુઃખ આવે છે એવું નહીં હો. ન હોય તો પણ દુઃખ હોય. શું કારણ? બીજા 2-3 કારણો છે, પરંતુ આ એક કારણ એમાંનું. દુઃખ આવવાનું પહેલું કારણ, મુખ્ય કારણ આ. કંઈ જ પોલ નથી. ભગવાનની સંપૂર્ણ નિષ્ઠા છે. મેરે તો તુમ એક હી આધારા. મારે તો એક જ આશરો ને એક જ આધાર. હે પ્રભુ, મારતોય તું, જીવાડતોય તું. આવો એક આશરો જો હોય, નિષ્ઠા એક હોય, પતિવ્રતાની ભક્તિ હોય, સર્વોપરી આશરો હોય, અને છતાંય દુઃખ આવે છે તો એનું બીજું કારણ મુક્તો ભગવાનની કોઈ આજ્ઞાનો લોપ થાય છે. આજ્ઞાનો લોપ થાય છે. અને આ ગ્રહસ્થ હરિભક્ત માટે 3 આજ્ઞા મહત્વની છે. 3 આજ્ઞા સાંભળજો. ઘણી આજ્ઞા શિક્ષાપત્રીમાં મહારાજે 212 શ્લોક લખ્યા છે, પરંતુ એમાંની 3 આજ્ઞા છે ને તમારા ગ્રહસ્થ માટે દુઃખનું મૂળ કારણ આ 3 આજ્ઞામાં ક્યાંક લોપ થાય છે. તપાસતા જજો જરા. દુઃખ આવે, તકલીફ આવે, અકારણ ઉદ્વેગ વર્તતો હોય, અકારણ ચિંતાઓ રહેતી હોય, મુશ્કેલી આવતી હોય, હારું હવળું નાખીએ ને અવળું જ પડતું હોય. ઘણા એના ફરિયાદો લઈને કે સ્વામી હારું હવળું નાખીએ અવળું પડે છે. અને એનું કારણ તપાસજો જરા. 3 આજ્ઞા છે, 3 આજ્ઞા. એમાંની એક આજ્ઞા ગ્રહસ્થને મુક્તો. અમને સંતોને પણ મહારાજે લખ્યું છે, પ્રથમનો 34મો વચનામૃત છે. અમને પણ આજ્ઞા કરી છે ને તમને પણ આજ્ઞા કરી છે. અને એ આજ્ઞા છે બ્રહ્મચર્યની આજ્ઞા. બ્રહ્મચર્ય. તમને એમ થશે કે સ્વામી અમે તો સાધુ નથી, ગ્રહસ્થ છીએ. અમને શ્રીજી મહારાજે 8 પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે. 8 પ્રકારે અબળા કેરો, ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ્ય જે પામ્યા એ જ ખરા વૈરાગી. ત્યાગીને તો અમારે 8 પ્રકારનું બ્રહ્મચર્ય જોઈએ જ. 8 પ્રકારનું બ્રહ્મચર્ય જો ન હોય, અને અમારી બ્રહ્મચર્યની આજ્ઞામાં 8 પ્રકારનું બ્રહ્મચર્ય એટલે શું? સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રી સાથે વાત ન કરવી, સ્ત્રી સામે જોવું નહીં, સ્ત્રીનો સ્પર્શ કરવો, સ્ત્રીને ગોરી છે, કાળી છે, શ્યામ છે, ધોળી છે એનો નિર્ણય ન કરવો, સ્ત્રી યુવાન છે, વૃદ્ધ છે એનો પણ નિર્ણય ન કરવો, સ્ત્રી સંબંધી વાત કરવી નહીં, સ્ત્રીનો સંગ ન કરવો. 8 પ્રકાર કીધા અમને. આજે આ સભા કેમ નીચે ઉપર છે? મુક્તો અહીં કોઈ દેખાતું નથી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજપુરમાં પધાર્યા નીલકંઠ વર્ણી રૂપે, ત્યારે સ્વામિનારાયણ ભગવાને 2 કામ મુખ્ય કરેલા. એક વચ્ચે ગોખલો હતો, સંત આશ્રમ, સંતોના આસન અને ગ્રહસ્થના ઘરની વચ્ચે. શાના માટે? અગ્નિની લેવડ દેવડ કરવા માટે એક ગોખલો રાખેલો. એ ગોખલો પુરાવી દીધો સ્વામિનારાયણ ભગવાને તત્કાળ. આ ગોખલો એ દિવાલમાં ગોખલો નથી, આ ધર્મમાં ફાંકવું છે, દિવાલમાં ફાંકવું નથી. ત્યાગીના ધર્મ ન રહે. આજે ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિઓ ક્યાંક થતી હોય મુક્તો, એનું કારણ શું છે? મોટું આ કારણ છે. સ્ત્રીનો સંગ, સ્ત્રીનો સ્પર્શ, સ્ત્રીના મોં જોવાતા હોય. સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓનો તિરસ્કાર નથી કર્યો, સ્ત્રીઓને મર્યાદા રાખી છે, સ્ત્રીઓની અમન્ય રાખી છે. સ્ત્રીઓના ધર્મ સ્ત્રીઓ થકી પડે, અને હરિભક્તના ધર્મ હરિભક્ત થકી એટલે સંતો થકી પડે. મુક્તો આ મર્યાદા છે, એમની મર્યાદામાં બેઠા છે, તમે તમારી મર્યાદામાં બેઠા છો. ગમે સમાધિનિષ્ઠ પુરુષ હોય તો પણ સ્ત્રીના યોગમાં રહે અને એનો ધર્મ રહે એવું તો મહારાજ કે માનવું જ નહીં, શક્ય જ નથી. તમને એક પ્રશ્ન પૂછું કે ઘી તમારા ઘરની અંદર ચોખ્ખો ઘી હોય અને ફ્રીજની અંદર પાછું પેલો ઉપર ફ્રોઝર હોય છે, જોયું છે ને, ઉપર બરફ કરવાનું. એ ફ્રોઝનની અંદર તમે ઘી મૂકી દીધું અને 4 દાડા સુધી રાખ્યું, જ્યારે બહાર કાઢો ત્યારે કેવું થઈ ગયું હોય? પહેલાં ચપ્પુ મારો ને અંદર તો એ જાય નહીં,
હુખડી જેવો આમ પેલો તો હું જોતો આમ પથ્થર થઈ ગયો હોય, પરંતુ એ જ ઘીને અગ્નિનો ભડકો બળતો હોય અને એની નજીક લઈ જવામાં આવે તો એ ઘી ઓગળે કે ના ઓગળે? પહેલાં જરૂર ઓગળી જાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આખી સભાઓ જ જુદી કરી. શ્રીજી મહારાજ કે સ્ત્રીની સભા અને પુરુષની સભા અલગ જોઈએ. એની પ્રતીતિ અહીં થઈ રહી છે. મુક્તો અમને અમારા ગુરુજીએ પાડ્યું છે કે સંતો અમે વિદેશમાં જઈએ છીએ, દેશ જઈએ છીએ, વિદેશ જઈએ છીએ, તોય તે હે સંતો આમાં કોઈ દાડો ભેળી હાળો કરશો નહીં. જો સંસ્થાને વર્ષો સુધી પાયા નાખી રાખવા હોય તો, નહીતર એમાં લોપ થશે અને ભગવાનનો કુરાજીવો થશે. આ મારું અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય. એમાં જો અમારે લોપ થાય તો અમને પણ દુઃખ આવવાનું જ. મુક્તો સંત હોય તો એને દુઃખ આવવાનું જ. અને તમને ગ્રહસ્થને અવેરી વર્તમાન, 5 વર્તમાન: દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. આ 5 વર્તમાનમાં અવેરી એક ચોથું વર્તમાન છે. અવેરી. અવેરી એટલે શું? ગ્રહસ્થનું બ્રહ્મચર્ય. સાંભળજો, આ વાતને બહુ જ ઊંડાણથી આપણે થોડીક લઈએ છીએ, કારણ કે આજનો વિષમ દેશકાળ છે, ભયંકર કળિયુગ છે, રજોગુણી વાતાવરણ છે, આજના પહેરવેશ ભયંકર છે. આજે ટીવી, સિનેમા અને ચેનલોનો જમાનો છે. ઘરની અંદર સાસુ સસરાના, વહુ કે સસરાના કે દીકરી બાળકીના સંબંધો, અને એમાં પણ મર્યાદા દેખાતી નથી. મુક્તો અને એ સમયની અંદર અમારે હમણાં જ બપોરે એક વાત નીકળેલી કે તમે ગ્રહસ્થો કોલસાની ખાણમાં રહો છો, કોલસાની ખાણમાં હો, અને અમે તો હોનાની ખાણમાં બેઠા છીએ. એટલે અમારે તો કપડાં કાળા થવાનો સવાલ જ નથી, પણ તમે તો કોલસાની ખાણમાં બેઠા છો, એટલે તમારે કપડાં કાળા થવાનો બહુ ભય છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હે ગ્રહસ્થ ભક્તો, તમારે પણ અવેરી કહેતા બ્રહ્મચર્ય પાળજો. તમારું બ્રહ્મચર્ય શું છે? જો આમાં લોપ થતો હશે તો જરૂર દુઃખ આવવાનું, જરૂર આવવાનું. આજે આવતું હોય તો પણ એનું કારણ આ હશે, અને નહીં આવ્યું હોય તો નહીં માનતા કે ભગવાનને ઘેર દેર છે, ભગવાનને ઘેર અંધેર છે, નહીં માનતા. આવતીકાલે દુઃખ માટેની તૈયારી જરૂર રાખજો, જરૂર રાખી મૂકજો. કઈ વાત? તમારું અવેરી વર્તમાન શું? 1, પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ ન કરવી, અને સ્ત્રીએ પર પુરુષ સામે કુદ્રષ્ટિ ન કરવી. કુદ્રષ્ટિ ન કરવી. કુવિચાર કેમ થાય અને કુસંગ કેમ થાય? મુક્તો ભલે પુરાયો થઈને, ભુરાટો થઈને કદાચ એમ માનતો હોય કે આપણને કોઈ જોતું નથી, કોઈને ખબર પડતી નથી, પરંતુ આજનો ભયંકર દેશકાળ છે. મુક્તો ખ્યાલ રાખજો, બહુ ખ્યાલ રાખજો. જો પરસ્ત્રીનો સંગ થાય કે સ્ત્રીને પર પુરુષનો સંગ, તો એનાથી ભયંકર ભયંકર કુરાજીવો થાય છે. ભગવાન પ્રગટ છે. શ્રીજી મહારાજ કહે છે પ્રગટ પ્રગટને પ્રગટ છે, અંતર્યામી છે, બધું જાણે છે. કોઈ અંધારામાં એમ માનતો હોય કે અંધારું મને દેખતું નથી, અંધારું નથી દેખતું, પણ આ પ્રભુને અંધારું નથી નડતું. એ ધ્યાન રાખજો. તમને પડદાની પાછળ છો, કોઈ દેખતું નથી, પણ કોક તો જુએ છે. પડદાની પાછળ કોક તો જુએ છે. મુક્તો બારણું બંધ છે, તાળું કોઈ જોતું નથી, પણ કોક તો જુએ છે. કોક એટલે કોણ? ભગવાન તો જુએ છે, મહારાજ તો જુએ છે. ધ્યાન રાખજો. મુક્તો પરસ્ત્રીનો સંગ આજનો ભયંકર દેશકાળ છે. યુવાનો હોય, કિશોરો હોય, કોઈ એજ્યુકેશન હોય, એટલે કે ભેગા ભણતા હોય, મિત્રતા થતી હોય, અને એ નાતે ન બનવાનું બનતું હોય. ધ્યાન રાખજો. મુક્તો આ મોટામાં મોટું દુઃખ આવવાનું કારણ છે. અમારી પાસે આવતા હોય છે. હમણાંની જ એક વાત છે, 6 મહિના થયા હશે, આપણા એક સત્સંગીને ભયંકર દુઃખ આવ્યું. ડૉક્ટરોએ ડિક્લેર કર્યું છેલ્લા 2 વર્ષથી શરીર ઉતરતું જાય, ધોવાતું જાય. ડૉક્ટરે ડિક્લેર કર્યું કે આને કેન્સર છે. છોકરા નાના છે, બાળકો 2 નાના છે. આખા કુટુંબમાં બધા રડા રોળ કરે. એમના સંબંધીઓએ ભાઈને લઈને અમારી પાસે આવ્યા. ગામ ઉપર આવીને કે સ્વામી, આનો આવો હારો ભગત છે, સરસ તિલક ચાંદલો કરે, કપાળમાં ચાંદલો આવડો અડધાની પાઇપનો કરે, મોટો હે, તમે જુઓ. એની લગભગ 35-40 વર્ષની ઉંમર
40 વર્ષ વધુ હશે. તો ભગત બહુ સારો, લાખોના દાન કરે છે, લાખો રૂપિયાના દાન કરે છે, સુખી છે, પૈસે ટકે, પણ ભયંકર શરીરમાં કેન્સરનું દુઃખ થયું. એમના હગાવાલા કે સ્વામી આવો હારો ભગત પૂજા કરે, બહારનું પાણી પીતો નથી, બહારનું ખાતો નથી, અને આવું દુઃખ એને ભગવાને કેમ આપ્યું? હવે અમે તો જાહેરમાં આવું કેટલીક વસ્તુ જાણતા હોવા છતાં કહી ન શકાય. જોજો તમે, પોલીસવાળો, તમે રસ્તામાં ચાલ્યા જતા હોય, કોઈ અજાણ્યો માણસ જતો હોય અને રોડ ઉપર ને ચારે બાજુથી પોલીસની ગાડીઓ આવે અને ઓલિયાને ઉપાડીને ઊભો અને ઉપાડીને નાખીને ગાડીમાં મારતા નાખીને ઉપાડી જાય. નહીં જાણનારા, નહીં ખબર હોય એ બધા શું બોલે જોનારા? બિચારો ભલો ભોળો નિર્દોષ માણસ હતો ને પોલીસે બિચારાને એવો માર્યો અને ગાડીમાં નાખીને ઉપાડીને લઈ ગઈ. લે, બિચારા નિર્દોષ માણસને લઈ ગઈ. એટલે આ તને નિર્દોષ લાગે છે, પણ કંઈક હશે એટલે જ લઈ ગઈ હોય પોલીસ. એમને ઉપાડી ગઈ હોય, પહેલાં આગળ પાછળનું કંઈક હશે. એમ આપણને એમ લાગે કે ભગત બહુ સારો છે, પરંતુ કંઈક હોય જ, નહીંતર આ કંઈ એમને વગર વાંકે મારે એવા નથી. આ એવી પોલીસ નથી, સમજ્યા, કે કોઈને વગર વાંકે હેરાન કરે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. પેલા હગા બધા કહે છે કે સ્વામી આનો કયો વાંક બિચારો, આવો હારો હરિભગત લાખોના દાન કરે છે, અને એને આવી તકલીફ કેમ આવી? હવે અમે તો કંઈ કહી શકીએ એમ હતા નહીં. એટલે એમના સંબંધીઓને કહ્યું, 4 જણા આવેલા જોડે, કે તમે ચારેય થોડી વાર બહાર જતા રહો, મારે એમની જોડે એકલા બેસવું છે. સમજ્યા? પછી બારણું બંધ કર્યું. એ ભાઈ અને આ સેવક બે એકલા બેઠા. મેં કીધું, આ પ્રશ્ન જે તમારા સંબંધીએ પૂછ્યો એ પ્રશ્ન તમારે મને પૂછવો છે? પૂછવો જ તમારે કે મને આ દુઃખ કેમ આવ્યું? તમારા સંબંધીઓ તો મને પૂછ્યો, ચલો તમારે પૂછવો છે. અને ના પૂછવો હોય તો હું તમને એનો જવાબ આપી દઉં. તમારા સંબંધીઓનો હું બધાની હાજરીમાં કહી શકતો નથી, પરંતુ અત્યારે તમે હું બે જ છીએ, અને ત્રીજા આપણા ઠાકોરજી બેઠા છે અહીંયા જોડે. સમજ્યા? તમને હું જવાબ આપું છું. તમારી છાતી ઉપર હાથ મૂકીને જરા પ્રશ્ન પૂછો તમારી જાતને કે તમે શું ધંધા કરેલા છે? તમારી જુવાનીમાં તમે શું ધંધા કરેલા છે? અત્યારે પણ તમે કેવી ભૂલો કરો છો? તમે આજે ઘરમાં 2 બાળકો હોવા છતાં તમારું કેટલું ભ્રષ્ટ જીવન છે. તમે કેવા પરસ્ત્રીના જોગમાં છો, કેવા સંગમાં છો, તમે શું કરી રહ્યા છો? એમ માનો છો કે ભગવાનના ઘેર બધું અંધેર ચાલે છે, જેમ કરશું એમ બધું ચાલશે? આ દુઃખ શાનું છે? શાની તકલીફ છે? આ ભયંકર રીબાવ છો, શાના રીબાવ છો તમે? શું સમજો છો તમે? એમ માનો છો કે અહીં તો બધું પોપાભાઈનું રાજ છે અને બોરીબા ખેતર છે એટલે બધું ચાલે જેમ કરીએ એમ? આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વર્તનનો સંપ્રદાય છે. સાંભળજો મુક્તો, આજનો ભયંકર વાતાવરણ છે. આ વાત બહુ સિરિયસલી એટલે કરીએ છીએ, તમે સિરિયસલી લેજો. જો સુખી રહેવું હોય જીવનમાં, નહીં સમજતા કે જેમ ચાલશે કોઈને ખબર નથી પડતી, બસ હું ને અમે 2 જ જણા જાણીએ છીએ, હું એકલો જ જાણું છું. અરે જાણે છે, પ્રભુના ઘેર બધું જ આંકડો તમારો નોંધાય છે. મુક્તો, જરા સંયમી જીવન કેળવજો, સંયમ રાખજો જીવનમાં. ગ્રહસ્થ છો એનો અર્થ એવો નથી કે તમારા બારે દરવાજા ઉગાડા રાખો તો ચાલે. હા, તમારે મર્યાદા છે. સમજ્યા? આ નિયમ છે, આ નિયમની પાળો છે. આપને પ્રશ્ન પૂછું, તમે પુલ છે ને, અહીંયા પુલ અહીંયા આવતા એ વચ્ચે ગામમાંથી આ બાજુ પેલી બાજુથી આવતા વિરમગામ રોડથી આવતા નદીની ઉપર પુલ છે. ભલે નાનો હાંકડો પુલ છે પણ છે, મેં હમણાં જ જોયો છે ને પુલ. પુલની 2 બાજુ શું છે કહેશો? પુલની 2 બાજુ શું હોય છે? પેરાફીટ. પેરાફીટ હોય છે ને. તમારા મકાનનો ધાબાવાળું મકાન હોય તો ધાબા ઉપર પેરાફીટ હોય છે કે નહીં? કરો છો કે નહીં? પેરાફીટ એટલે સમજે ને, પાળી દિવાલ. શાના માટે કરો છો? શું કરવા કરો છો? ના કરતા હોય તો ના ચાલે. સમજ્યા? શું કરવા કરો છો? તમે કે છોકરા ઉપર જાઓ ને ભૂલમાં બામામ કરતા પડો નહીં હેઠે એટલે. સમજ્યા? આ પુલ ઉપર પેરાફીટની કેમ જરૂર છે? પેરાફીટ ન હોય તો પડા હેઠું, અંદર કેટલાય જાય રોજ. હો, સાચી વાત છે ને? એમાં પેરાફીટ છે. હો, આ ભગવાને બાંધેલી પેરાફીટ છે. અમારા માટે ને તમારે બાંધેલી પેરાફીટ છે. એ પેરાફીટની અંદર રહો, સુખી રહેશો. પેરાફીટની બહાર પગ મૂક્યો ને તો ગયા. સમજી લેજો, દુઃખ આવશે જ, તકલીફ આવશે જ, મુશ્કેલી આવશે જ. કોઈ દુઃખ કે તકલીફ કે મુશ્કેલી આવે છે તો કારણ તપાસજો કે ભૂતકાળમાં કે વર્તમાનમાં
આવી કોઈ આપણાથી બ્રહ્મચર્ય બાબતની, નિષ્કામી વર્તમાન બાબતની, પરસ્ત્રી બાબતની, કુદ્રષ્ટિથી કે વિચારથી કે કુસંગથી આપણાથી કોઈ ભૂલો થયેલી છે? તપાસજો જરા જીવનમાં. અને છતાંય જો તમે જલસા કરતા હોય અત્યારે, આવી ભૂલો અનેક વખત કરી હોય, ઘણા હોય છે કે સ્વામી અમે તો ઘણી વખત કર્યું તો કશું થયું નથી, કશું નહીં, એ તો બધું ગપ્પમ ગપ છે. તો અમુક તો ગપ્પમ ગપ નહીં, હાચમ હાચ છે. લાવો કાગળ લખી આપું, આજે નહીં તો આવતીકાલ તમારી ભયંકર છે. અમુક તો એમાં કોઈ બે મત નથી. આ તો પ્રભુના બાંધેલા નિયમો છે. અમુક તો કોઈ ગપ્પમ ગપ ન માનશો. આ બધી સત્યતા છે. એક નહીં, હજારો કેસ અમે જોયા છે, અને હજારો કેસ જોયા પછી આજે વાત કરી રહ્યા છીએ. મુક્તો આ પ્રભુની બાંધેલી મર્યાદાઓ છે. એ મર્યાદાને લોપીને કોઈ સુખી થયો હોય એવું માન્યું નથી. મુક્તો ઘણા એમ કહેતા હોય છે બિચારા કે સ્વામી હવે અજ્ઞાને કરીને, અજાણ્યા કરીને, આવી તમને ખબર જ નહીં, આ તો વહેલું અમે સાંભળ્યું. ઘણા આવું સાંભળે ને તારે એમ માને કે હારું આવું બધું ભયંકર દુઃખ આવે નાની પાછળનું, આવી તમને ખબર જ નહીં, તમે તો વર્ષ થઈને અમે તો આવું ઘણી વખત ભૂલો કરી નાખી છે. તો સ્વામી હવે શું? હવે ખબર પડી, હવે અત્યાર સુધી ભૂલો થઈ ગઈ હોય તો એનું શું? સમજ્યા? તો એનું કંઈ હવે પ્રાયશ્ચિત ખરું? એનો કંઈ ઉકેલ ખરો? ઘણા નવો પ્રશ્ન થાય. મુક્તો હા, એનો ઉકેલ આપી દઈએ જેથી તમને રાતે ઊંઘ ઉડી ના જાય. સમજ્યા? અને તમને તકલીફ ના થાય. મુક્તો હોય, માણસ છે, ભૂલ થાય. આજે પ્રભુના શરણે આવ્યા છીએ અને ભૂલ થઈ તો એનો કોઈ નિવેડો નહીં, હે? તેની કોઈ દવા નહીં હોય જ. તો આ પણ એક રોગ છે. ચલો કંઈક ભૂલ થઈ ગઈ, પહેલો તો પસ્તાવો થાય છે. ભૂલ થઈ એનો પસ્તાવો થાય છે. પસ્તાવો થતો હોય તો જ આ ભૂલનું નિવારણ છે, તો જ દવા છે. જ્યાંથી પસ્તાવો જ ના હોય, હવે આવું તો ચાલે તો પતી ગયું, ભોગવ્યા કરજો. મુક્તો ભોગવજો, આજે નહીં તો કાલે ભોગવવું પડશે, એમાં હકીકત છે. પરંતુ પસ્તાવો થતો હોય તો પહેલું નક્કી કરો જીવનમાં કે હવે પછી હે પ્રભુ આવી ભૂલ મારા જીવનમાં બીજી વખત નહીં થવા દઉં. આ પહેલું નક્કી કરવું પડે કે હવે નથી કરવી. પ્રભુની બીક રાખો. દુનિયાથી નહીં ડરો તો ચાલશે, ભગવાનથી ડરજો. મુક્તો દુનિયા તમને શું મારી નાખવાની છે? સમજ્યા? કોઈને ખબર પડી ગઈ કદાચ તો 5 દાડા પછી ભૂલી જશે, પરંતુ આ પ્રભુથી ડરજો. આજે બાળકની બીક લાગે છે, નાના છોકરાની. નાના છોકરાથી ઘણા બીક, છોકરું જોઈ ના જાય, છોકરું ના જોઈ જાય એની બીક લાગે છે, પણ તારો બાપો જોઈ રહ્યો છે એની કંઈ ભાન છે? સમજ્યા? તમે એમ ન માનશો. મુક્તો તમને એક પ્રશ્ન પૂછો કે અત્યારે આમ તમે બેઠા છો આમ કરીને, સમજ્યા? પણ હમણાં જો કેમેરો લઈને પેલો ભાઈ આવે ને ફોટો પાડવા, તો બોલો તમે હરખા બે જાઓ કે ના બે જાઓ? સમજ્યા? બોલો આમ તમે આમાં બધા એમ સીધા બે જાઓ કે ના બે જાઓ? કેમ કે સારું કેમેરામાં આપણો ફોટો આવી જશે તો, સમજ્યા? સારું આવો આવી જશે તો કેવા સીધા થઈ જઈએ. તો એટલું માનો કે અત્યારે નિરંતર તમારી ને અમારી બધાની ઉપર આમનો કેમેરો તો અખંડ મંડાયેલો છે જ. મુક્તો છે જ, અખંડ છે, આપણને ખબર નથી. 4 વિદ્યાર્થીઓ આવ્યા કોલેજના. પછી આ સેવક જોડે મારી જોડે બેઠા. પછી 4 કે સ્વામી અમારે બધું કંઈ ઠેકાણા વગરનું જીવન છે, અમે કોલેજમાં ભણીએ, અમારું તો બધું રંગેલું જીવન, હિસાબ શું કરવું કંઈ સમજાતું નથી. પછી એમને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને ખબર છે અત્યારે એવા આ પેલો કેમેરો છે ને, વિડીયો કેમેરો, આ તો મોટો આવડો મોટો હે છે, પણ અત્યારે નાના નાના કેમેરા નીકળ્યા છે. તમને ખબર છે? કેવા બટન કેમેરા, કેવા કેમેરા નીકળ્યા છે? બટન, આ તમારું શર્ટનું બટન છે ને, બટન જેવડા કેમેરા નીકળ્યા છો. તમને ખબર ન હોય તો સાંભળજો, બટન જેવડો જ કેમેરો. અને કોઈને ખબર ના પડે કેમેરો છે. તમે સામે બેઠા હોય ને કેમેરો લગાવી દીધો હોય, બટન જ લાગે, ઉપરથી બટન જ લાગે, પણ એમાં બધું આવી જાય, આ બધું અંદર આવે. સમજ્યા? હવે તમને ખબર નથી, પરંતુ તમે જે રૂમમાં રહો છો, હુવો છો, નાવો છો, ધોવો છો, એ બધે તે કેમેરો બાથરૂમની અંદર, સંડાસની અંદર, હુવાના રૂમની અંદર, બાથરૂમની અંદર, બધે તે એક નાનો આવો બટન કેમેરો લીધો હોય. અને તમને ખબર પડે, કોઈ કહે કે ભાઈ તમારા બાથરૂમમાં, સંડાસમાં, રૂમમાં, રસોડામાં બધે આવા કેમેરા લગાવી દીધા છે, તો તમારું વર્તન બદલાઈ જાય કે ના બદલાઈ જાય? આ તમને બધાને પૂછું, બદલાઈ જાય કે ના બદલાઈ જાય? પહેલાં તમારું રહેણી કરણી બદલાઈ જાય કે ના બદલાઈ જાય? હા કે ના તો બોલો. બદલાઈ જાય ને. શું બદલાઈ જાય? ખરાબ થઈ જાય ને. હોય એના કરતાં ખરાબ થઈ જાય ને, કે સારી થઈ જાય? સારી થાય. કેમ? તમને ખબર પડી ને. એટલે તમે કેમેરા નથી જોતા તો આવી દે, કેમેરાને તમે નથી દેખતા હો, પણ તમને એટલી ખબર પડી
કેમેરો મને જુએ છે. હો, હું કેમેરા નથી ભાળતો, પણ કેમેરામાં હું આવી જાઉં છું. જ્યાં આવીશ ને ત્યાં હું આવી જાઉં છું. કેમેરો મને જુએ છે. બસ આટલું નક્કી રાખજો. એ કેમેરો તો ક્યાંક ગોઠવવો પડે, પણ આ પ્રભુનો કેમેરો તો અખંડ આપણી ઉપર ગોઠવાયેલો છે. સમજજો, તમારા રૂમમાંય ગોઠવાયેલો છે અને અંધારામાંય ગોઠવાયેલો છે. એ કેમેરો તમને જોઈ રહ્યો છો. અને તમે કદાચ કાલ કહેશો ને કે મેં આવી ભૂલ નથી કરી, તો આ બાપુ છોડે એવા નથી. બાપુ, બેટમજી લે હું તને દેખાડું ત્યાં શું ભૂલ કરી છે ને કેટલા ભાગ્ય કરી છે, લે તને દેખાડું. મૂકતો શું જવાબ આપશો એ વખતે? ભોં ખોતરતા નહીં આવડે, કારણ કે અહીંયા ટાઇલ્સ લગાવી છે. ખોતરા એવું જ નથી, જો સમજાય છે એમ. મૂકતો શું જવાબ આપશો આપણે પ્રભુને? ત્યાં નહીં ચાલે, ભગવાનની આગળ નહીં ચાલે. ખબરદાર, સાવધાન રહેજો. સંસારમાં છો પણ, સમજ્યા? અને એ ભૂલ તો કોઈ કહેશે કે સ્વામી આવી ભૂલ થઈ ગઈ છે ભૂતકાળમાં, તો અમારે શું કરવું? મૂકતો એનું છે એક, હવે પછી ભૂલ નહીં થાય એવું નક્કી કરો. મનોમન નક્કી કરી નાખો, મક્કમ બનો. અને બીજું, તમે આજ સુધી જે કંઈ ભૂલો કરી હોય ને, સંતોની આગળ નિષ્કપટી ન થઈ શકો. આપણું અહંકાર, આપણું દેહાભિમાન, આપણું માન આપણને નિષ્કપટી ન થવા દે તો કંઈ વાંધો નહીં, એ શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ ન થવા દે તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, મહારાજ કે મારી મૂર્તિ દ્વારા હું પ્રગટ અને પ્રત્યક્ષ છું. ભગવાનની આગળ મંદિરમાં જઈને અથવા તમારા ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય તો બારણું બંધ કરીને મૂર્તિ આગળ રડીને, જો બે આંખમાંથી આંસુ નીકળતા હોય તો કાઢીને પ્રભુની આગળ જે કંઈ ભૂલો થઈ છે ને એનો પોકાર કરી નાખજો. હે ભગવાન, મારાથી આવી ભૂલો થઈ ગઈ છે, મારી પર રક્ષા કરજો, મારી હવે ભૂલ નહીં થાય. એ ન કરી શકો, એ ન કરી શકો તો એક કાગળમાં એકલા બેહીને ખૂણામાં બેહી અને બધું હંભારી જે કંઈક ખોટું થયું હોય, ખોટું કર્યું હોય લખી નાખજો અને ભગવાનની આગળ ચરણમાં ચિઠ્ઠી મૂકી દેજો. હે મહારાજ, આ મારો કચરાનો ઢગલો તમારી આગળ કરું છું, માટે મારી રક્ષા કરજો, મારી રક્ષા કરજો, માફ કરજો, હવે હું ભૂલ નહીં કરું. તો મહારાજ દયાળુ છે, ભગવાન દયાળુ છે. તમારા વતી પ્રાર્થના કરી દો, હે મહારાજ, આવી રીતે તમારી આગળ કોઈ માફી માગે ને, તમે માફ કરી દેજો. દયાળુ ભગવાન દયાળુ છે. પરંતુ કચરો એક વખત માફ કરાવી નાખજો. અને શરત એટલી હો, શું શરત? ભવિષ્યમાં એ ધંધે ચડવું છું નહીં. આ શરતે મૂકતો. મહારાજ દયાળુ છે, પણ આ ભૂલ ભોગવવી પડશે. દુઃખ આવવાનું કારણ આ હોય છે. મૂકતો ભગવાનના ભક્તને દુઃખ કેમ? બીજું, આજ્ઞા એક બ્રહ્મચર્યની આજ્ઞા. બીજી આજ્ઞા, તમે ગૃહસ્થાશ્રમમાં છો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનો મોટી એક આજ્ઞા છે. શ્રીજી મહારાજ કે ગ્રહસ્થને જે કંઈ કમાવો, નીતિનું કમાજો. પહેલું તો નીતિનું કમાજો, અનીતિનું નહીં. મૂકતો અનીતિનું દ્રવ્ય તમને પચશે નહીં. અનીતિનું એટલે શું? ઘણા કહેતા હોય સ્વામી અનીતિનું છે, અમે તો નીતિનું જ કહીએ છીએ. કારણ કે નીતિ અનીતિનું એને લાગતું જ નથી. હવે મેં સરકારી ઓફિસરને મેં એક જણનું કામ કર્યું ને એ મને ઘેર આવીને 10,000 આપી ગયો, રાજી થઈને આપી ગયો તો લ્યો, તો એ અનીતિ ના કહેવાય? હા કહેવાય, એ લાંચ કહેવાય. પણ મેં માગ્યા નથી ને આપી ગયો તો એ લાંચ કહેવાય. મૂકતો સાંભળજો, લાંચ એટલે કે અનીતિનો પૈસો છે. ભેળસેળ અનીતિનો પૈસો છે. કોઈને આપવું અનીતિનો પૈસો છે. 5% ને 10% વ્યાજે રૂપિયા ધીરવા, અને એ વ્યાજ અનીતિનો પૈસો છે. સાંભળજો, કોઈ આ ધંધો કરતા હોય તો અમે તો જો સંતો છીએ, અમે કંઈ તમારી પૈસાના લાલચું નથી, તમારા પૈસા માટે અમે મૂંડાયું નથી. અને એટલે અમે તો ચોખ્ખી વાત કરવાના. અમે ક્યાં તમારા પૈસાને યારી છીએ? તમે તમારી જોડે કરોડોના દાન પડાવવા છે તો અમે તમને જેમ ફાવે એમ કરો. વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, મારું તરભાણું ભરો, એવું હોય તો અમે ના કહીએ. પણ અમારે એવું નથી જોતા તમારા અનીતિના રૂપિયા. મહેરબાની કરીને ધર્મના રૂપિયામાંથી દાન કરતા હોય તો અમને તો ના જ કરશો, તમને વિનંતી કરું છું. એવું દાન અમારે જોતું નથી.
એવું દાને નથી જોતું, પણ તમારા ઘરમાં તમને સુખી નહીં થવા દે. કોઈ લાંચનો, રૂશ્વતનો, અધર્મનો, અનીતિનો પૈસો, કોઈનો દાબી દીધેલો પૈસો તમને સુખી નહીં થવા દે. મુક્તો અનીતિનો પૈસો ઘરમાં કોઈ દિવસ આવવા ના દેશો. મુક્તો ઘઉં બહુ જોયા છે. આજે સરકારી અમલદારો હોય કે કોઈ પૈસા ઘરમાં આવતા હોય, લાખો કરોડો ભેગા કર્યા હોય, એ પૈસા જાય જ જાય. અધર્મનો પૈસો અધર્મમાં જ જાય, દુઃખી જ કરે. સાંભળજો, કાં તો તમારા છોકરા વૈનશંકર પાકશે, તમારી પ્રજા વૈનશંકર પાકશે, કાં તો દારૂડિયા પાકશે, કાં તો વ્યસનોમાં જશે, કાં તો શેરના કાગળિયા થઈ જશે. સાંભળજો, અને કાં તો કોક ઘાલી જશે, કાં તો લૂંટાઈ જશે, કાં તો ફૂટી જશે, કાં તો ડૉક્ટરો લઈ જશે, કાં તો કોઈ વકીલો લઈ જશે, કોર્ટમાં જશે. એકા અનીતિનો પૈસો ઘરમાં ના આવવા દેશો. હાથ દાડે રોજ દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો અઠવાડિયે એક વખત ખાજો. અઠવાડિયે ખાજો દાળ ભાત શાક રોટલી. રોજ રોટલી ને શાક જમજો તમતાર, પરંતુ અનીતિનો પૈસો ઘરમાં ના આવવા દેશો. આટલી અમારી બે હાથ જોડીને વિનંતી છે. નહીતર દુઃખી થશો અને બધાને દુઃખી કરશો. એ પૈસો હસી હસીને લેવાનો અને રોઈ રોઈને ભોગવવાનો છે, ધ્યાન રાખજો. અને નીતિનો પૈસો કમાવ, એમાં પણ ભગવાન સ્વામિનારાયણે તો આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતે જે નીતિ કમાવ એમાં 10 અને 20 ભાગ, એટલે કે જે આવક હોય એમાંથી 10% ભાગ ભગવાનનો દ્રવ્યની શુદ્ધિને અર્થે, દ્રવ્યની શુદ્ધિને અર્થે 10 ભાગ ભગવાનનો કાઢો. અને જો વ્યવહાર દુર્બળ હોય, એટલે કે માથે દેવું હોય, રોટલાનું પણ પૂરું ન થતું હોય, તો એણે 20મો ભાગ એટલે કે 5% ભગવાનનો ધર્માદો કાઢવો જોઈએ. કેટલો? છેવટ 5% પણ ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. સમજ્યા? તો આ આજ્ઞા જો નહીં પડે, ધ્યાન રાખજો, તો દુઃખ આવશે આવશે આવશે. લખી રાખજો, આ કોઈ બે મત નથી. ઘણા આવતા હોય છે કે સ્વામી અમારે દુઃખ શાનું છે? દ્રવ્યની શુદ્ધિ થઈ નથી. એટલે આ તમે શરીરની શુદ્ધિ માટે તમારે નાહવું પડે છે. નાહો છો શરીરમાં બે વખત, અને ઉનાળો હોય તો પરસેવો વળતો હોય તો દાડામાં 2 વખત નાહવું પડે છે. સમજ્યા? તો નાહવાથી શરીરની શુદ્ધિ થાય, કથા વાર્તાથી આત્માની શુદ્ધિ થાય, અને ધર્માદાથી દ્રવ્યની શુદ્ધિ થાય. સાંભળજો. નહીતર એ પૈસો જે ભગવાનનો ભાગ ન કાઢ્યો, તો આ કહ્યું એમ એ પૈસો કાં તો ડૉક્ટર લઈ જશે, કાં તો વકીલ લઈ જશે, કાં તો કોર્ટ લઈ જશે, કાં તો કચેરીઓમાં જશે, અને કાં તો વ્યસનોમાં જશે, અને કાં તો હમણાં કહ્યું એમ શેરના કાગળિયા થઈ જશે. સમજ્યા? પછી તમે પાછા રોતા રોતા કેસ અમારી જોડે જ લઈને આવો. પાછા વકીલ અમને રોકો, સ્વામી આમ ચમ થયું, હવે અમારે એકલા બેહાડીને કહેવાય નહીં ચમ થયું એમ. એટલે જાહેર કીધું કે સમજી જજો, મુદ્દો આ છે. અને જોયું છે, અમે જોયું છે, જેણે જેણે ભગવાનને આજ્ઞા પાળી છે અને આજે પાળે છે, મુક્તો ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે, ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. મુક્તો ચોખ્ખી આજ્ઞા પાળજો. એક પૈસો મહારાજનો વિશેષ જાય તો વાંધો નહીં, પણ ભગવાનનો પૈસો આપણા ઘરમાં રહી ગયો તો એ મીઠાનું ખાતર છે. સમજો, લૂણી ધરોને લઈ જશે, નુકસાન આવશે જ, ગ્રાહક ગાલી જશે જ, પડશે જ, નુકસાન આવશે જ, અને દુઃખી થશો. મુક્તો એટલે આ ભગવાન આપે, એમાંથી 10 ભગવાનને આપવાના છે ને. આપે તો આપવાના છે ને, ના આપે તો ક્યાં આપવાના છે? પરંતુ આપણે એ આપણામાં કહી જઈએ, ભગવાનનો ભાગ કહી જઈએ. એટલે હવે કેમ ભગવાન રાજી થાય? પ્રભુની એની એમાં આપણો કોઈ અધિકાર નથી. એ 10 પૈસામાં આપણો કોઈ અધિકાર નથી. આ ભગવાન સ્વામીને સ્ત્રીત્વને આજ્ઞા કરેલી છે, નહીતર દુઃખ આવશે. આ બીજું. અને ત્રીજું, જો આપણા ઘરમાં કે આપણામાં કોઈ વ્યસન હશે, સમજી લેજો, કોઈ વ્યસનો હશે, તો દુઃખ આવશે જ. આ 3 આજ્ઞા મોટી આજ્ઞા છે. વ્યસન, જો કંઈક વ્યસન હશે ઘરમાં કે આપણામાં, બીડી, તમાકુ, માવા, મસાલા, ગુટકા, ચા, કોફી, આ બધા વ્યસન છે. આપણું નિર્વ્યસની જીવન જોઈએ ભગવાનના ભક્તનું, તો ભગવાન જરૂર રક્ષા કરશે. આ 3 આજ્ઞા છે ને, મોટામાં મોટી આજ્ઞાઓ છે. આ 3 આજ્ઞામાંથી આપણે કોઈ આજ્ઞા લોપવી નથી. મુક્તો નક્કી કરો અને જુઓ, ભગવાનના ભક્તને કોઈ તકલીફ નહીં પડે. આ એક ભગવાનની નિષ્ઠાની ખામી. બીજું, આજ્ઞાનો લોપ. આજ્ઞામાં 3 આજ્ઞા આવી. કઈ પહેલી? એક બ્રહ્મચર્યની, બીજી ધર્માદાની,
ત્રીજી વ્યસન સંબંધી આજ્ઞા, અને ચોથું છેલ્લું દુઃખ આવવાનું છેલ્લું કારણ મુક્તો ભગવાનના કોઈ સાચા સંત કે કોઈ સાચા ભક્ત એનો અપરાધ જો થઈ ગયો હોય, એનો અવગુણ લેવાઈ ગયો હોય, જરૂર દુઃખ આવે મુક્તો, જરૂર દુઃખ આવશે. ધ્યાન રાખજો મુક્તો, ભગવાનના કોઈ મોટા ભક્તનો કે ભગવાનના કોઈ સંતનો જાણે અજાણે મન કર્મ વચને અપરાધ થઈ ગયો હોય, દ્રોહ થઈ ગયો હોય, તો ભગવાનના ભક્તને દુઃખ આવે જ. સમજી લેજો, આવે જ, જરૂર દુઃખ આવે. કંઈક જોયા છે હો, બહુ સાવધાની રાખજો. 5 માળા ઓછી ફરે તો ચાલશે. તમે કહેશો કે ફેરવતો જ નથી ને ઓછીની ક્યાં વાત કરો છો, સમજ્યા? તો ભોગ તમારા, આપણે તો બધા આવા છીએ, એકે ફરતી નથી ને ઓછીની ક્યાં વાત કરો છો. તો હવે કશું નથી આપણે કરતા, અને પાછો સટ્ટો કરીએ છીએ. સટ્ટો એટલે સમજ્યા, મોટા સંતનો કોઈ સંત કે કોઈ હરિભગતનો સટ્ટો થઈ જાય, અપરાધ એટલે સટ્ટો. ચાલતી ગાડીમાં ઘણાને ચડી જવાની ટેવ હોય, કોઈ કે ફલાણા સ્વામી આવા, હા એ તો આવા જ છે, ચાલતી ગાડીમાં ચડી ગયા કહેવાય, અને બગાડી નાખે મુક્તો. દશા બગડી જાય, તનનું મનનું ધનનું, અરે અન્નને દાંતને આડવેર થઈ જાય. ભાઈઓ જોયા છે એવા કેસ, અન્ન દાંતને આડવેર થઈ જાય. અમારે એક બનેલી વાત કહું આપને, આમ બનેલી વાત, આમ ધ્રુજી જવાય એવી વાત છે મુક્તો. 1998ની સાલની આ વાત કરું છું. 1998માં વાસના, આપણું સ્વામી અને વાસના મંદિરે આપણા એક હરિભગત, અને મંદિરથી અમે લોકો જીવરાજ પાર્ક, અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તાર છે, તમે નામ સાંભળ્યું હશે. વેજલપુર અને જીવરાજ પાર્કની વચ્ચે આપણા એક સત્સંગીને ત્યાં પધરામણી હતી, નવું મકાન લીધું હતું, મહાપૂજા હતી. અમે લોકો 98ની સાલમાં એમની ગાડીમાં, એટલે મંદિરની ગાડીમાં, જીપ હતી આપણી મંદિરની, અને જીપમાં અમે પધરામણીએ જતા હતા મહાપૂજા માટે. સાંજનો લગભગ 5:30 વાગ્યાનો સમય હતો. આ બનેલી વાત, આવા તો કંઈક કેસ છે, આ તો એક સત્ય નક્કર હકીકત મુક્તો. અમે દર્શન, અરે ત્યાં મહાપૂજામાં જતા હતા. હવે સાંજનો 5-5:30 વાગ્યાનો સમય, જીવરાજ પાર્ક બસ સ્ટેન્ડ ઉપરનો જે અત્યારે તો પુલ થઈ ગયો છે પેલો ઓવરબ્રિજ, પરંતુ એ જગ્યા ઉપર ત્યાં શાકભાજીની લારીઓ ત્યાં એ જગ્યાએ બહુ જ ઊભી રહે, એટલે કે ટ્રાફિક જામ થઈ જાય, એટલો રશ. કોઈ એ એરિયાથી પરિચિત હશે તો થોડો ખ્યાલ હશે. હવે અમારી ગાડી બરોબર ટ્રાફિકમાં આવી ગયેલી. અમારી આગળ, ગાડીની આગળ એક લારીવાળો ભાઈ લારી લઈ, બટાકાની લારી, આખી લારીમાં બટાકા ભરેલા, અને બટાકાની લારી લઈને અમારી આગળ જાય. સમજ્યા? સાંભળજો. હવે ઉંમરલાયક લાગતા હતા એ ભાઈ, પાછળથી અમે એની પાછળ હતા, એટલે ભાઈ ઓળખાતા નહોતા, ઉંમરે પણ લાગતો તો ઉંમરલાયક માણસ, અને લારી લઈને જાય. તે રસ્તા વચ્ચે ચલવે લારી. અમારો ડ્રાઈવર એ વખતે મુખી હતા, ડ્રાઈવર આપણા ત્રિભુવન મુખી. તે ડ્રાઈવર હોર્ન ઉપર હોર્ન માર્યા કરે, પણ પેલો માણસ જરા બેરો કાને, એટલે સાંભળે જ નહીં. હોર્ન મારે, સાંભળે તો બાજુમાં લે ને. તે 10, 15, 20 હોર્ન માર્યા, પણ પેલો ભાઈ આગો ખહે જ નહીં. પછી સહેજ ચાન્સ મળી ગયો ને, એટલે બાજુમાં લઈ જઈને મુખી બરાબરના ખીજાયેલા. આપણા ડ્રાઈવર છે ને, એમ બધા મુખી કહીએ છીએ, સમજ્યા? એટલે એ બરાબરનો ખીજાયેલો ને બાજુમાં લઈ અને આંખીઓ કાઢીને બાજુ ઊભી રાખી. એ ભાળતો નથી કે સાંભળતો નથી, ચાલા બેરો છું એમ કહીને બૂમ પાડી પેલા લારીવાળાને. પેલા લારીવાળાએ આ બાજુ જોયું, અમારી બાજુ. હું બારી બાજુ બેઠેલો, મારી બાજુમાં જ લારી હતી. એની નજર આમ કરવી, મારી નજર એ બાજુ પડવી. લારીવાળો ઓળખીતો હતો, સત્સંગી હતો, આપણો ઓળખીતો. એ મને ઓળખે, હું એને ઓળખું. અને લારીવાળાને જ્યાં જોયું, દાઢી વધી ગયેલી, આટલી વાળ વધી ગયેલા. મેં એને લગભગ 15 વર્ષે જોયા છે. 15 વર્ષ પછી મેં જોયા. અણસાર આવ્યો, હરિભગત છે હતો, સમજ્યા? એટલે ગાડી ઊભી રખાઈ, આમ કહીને બોલાયા, ભગત અહીં આવો. એણે મને જોયો ને, એ જ ઓળખી ગયો. સ્વામી તમે? કે દયાળુ તમે? લારી? બાયણું ખોલ્યું, લારી મૂકીને દોટ મૂકી,
રોડ ઉપર દંડવત કરવા માંડ્યો. હવે પાછળ ટ્રાફિક બધા જામ થતો હતો, હોર્ન ઉપર હોર્ન મારે, અહીંયા દંડવત કરવા દેવાય. કીધું એક કામ કરજો, આવતીકાલે સાંજે 6 વાગે તમે વાસણ આવજો, આપણે બેસવું છે, ફાવશે? સ્વામી જરૂર આવીશ, જરૂર આવીશ કહેતા કહેતા દડ 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 એને આંખમાંથી દડ 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 આંસુ પડ્યો, રડી પડ્યો બિચારો. ઉંમર થઈ ગયેલી લગભગ 65-70 વર્ષની ઉંમર, 65 જેવી, સમજ્યા? અને દાઢી વધેલી, રડી પડ્યો, આંખમાં આંસુ. અમે તો ગાડી લઈને નીકળી ગયા. મને આખી રાત મહારાજને પ્રાર્થના થઈ, હે મહારાજ, આ ભગત આજથી 15 વર્ષ પહેલાં મેં એમને જોયા છે. કરોડ રૂપિયાના બંગલામાં રહેનારો માણસ, ઘરમાં 15 નોકરો, 15 માણસો ઘરમાં કામ કરે. પોતું કરનારો જુદો, રસોઈ કરનારો જુદો, વાળનારો જુદો, બગીચો વાળનારો માળી જુદો, ઘરમાં 12 15 માણા કામ કરે. એ સ્થિતિમાં અમે એના ઘેર પધરામણી કરેલી છે 83-84માં, અને આજે 97ની સાલ ચાલે છે. કરોડ રૂપિયાનો આસામી, કરોડોનો આસામી, અને આજે આ સ્થિતિ આની. આપણા 100% હિતવાળો નહીં, સત્સંગી હતો, બીજી સંસ્થાના, પણ ઓળખીતો હતો, પરિચિત હતા. આની આ સ્થિતિ આમ થયું કેવી રીતે? બહુ દુઃખ થયું અમને. ઘણા વર્ષ પછી મળ્યા એટલે ખ્યાલ નહીં કે આની આ સ્થિતિ હશે. બીજે દિવસે સાંજે 6 વાગે મંદિરે આવ્યા. અમે બે એકલા બેઠા. બાપજી બહારગામ હતા, બીજે દિવસે સવાર આવવાના હતા. અમે બે એકલા બેઠા કે દયાળુ આ શું થયું? અડધો કલાક સુધી પોક મૂકીને ખૂબ રડ્યા. સ્વામી, 800 રૂપિયાના ભાડામાં એક રૂમમાં મારો દીકરો, દીકરાની વહુ, અમે 2 માણા, 4 જણા, નાનું બાળક છે દીકરાને, અમે 5 જણા એક રૂમમાં રહીએ છીએ. 800 રૂપિયા ભાડું ખર્ચીએ છીએ. સ્વામી, મારો દીકરો ડુંગળીની લારી ફેરવે છે, હું બટાકાની લારી ફેરવું છું. આ સ્થિતિ તમારી? ક્યાં ગયા તમારા કરોડો રૂપિયા? શું થયું? જોયું છે અમે હરિભગતને રોજ 1.5 કલાક પૂજામાં કાઢતા. પૂજા કરતા મેં એમને જોયેલા, 1.5 કલાક પૂજા કરતા. હજારો લાખોનું દાન કરતા જોયા છે મેં. અને આ સ્થિતિ, બટાકા વેચવાની સ્થિતિ, લારી લઈને ફરે એ સ્થિતિ. એ હરિભગત કે સ્વામી મારી આમ સ્થિતિ કેમ? બહારનું પાણી ન પીવે એ માણસ, બજારનું પાણી ન પીવે તો તમાકુ ને બીડી કે વ્યસન તો હોય ક્યાંથી? મને પૂરો વિશ્વાસ એની ઉપર, એને જીવન જોયેલું. આજ ચાલીને વર્તમાન. જો આવતીકાલે સવારે તમે ફરી આવજો, બાપજી આવવાના છે. અમે ને બાપજી બે બેસીએ છીએ રાત્રે. પરંતુ હું તમને એક સૂચન કરું છું કે ઘેર જઈને તમે બાયણું બંધ કરીને કે ધાબા ઉપર ચડીને તમે એકાંતે જઈને તમે વિચાર કરજો, તમારાથી કોઈક મોટા સંતનો અપરાધ થઈ ગયો છે. મોટા સંતનો અપરાધ થઈ ગયો છે, અને અપરાધનું ફળ છે આ, બીજું કાંઈ નથી. કારણ તમારી નિષ્ઠા પાકી હતી, અમે જોયું છે. કારણ તમે આજ્ઞા નથી લોપી, એ પણ અમને ખબર છે. તમે બહારનું પાણી નહોતા પીતા છે, તમારું જીવન પવિત્ર હતું એ ખબર છે. તમે લાખોના દાન કરતા હતા, ખબર છે. પણ તમને આ ચોથું કારણ, અપરાધ થઈ ગયો છે. ભગવાનના કોઈ સંતનો, ભક્તનો અપરાધ થઈ ગયો છે, અને એનું અપરિણામ છે મુક્તો. સાંભળજો આ બનેલી વાત. મન કે સ્વામી મેં કોઈનો અપરાધ નથી કર્યો. તમે ભૂલી જ ગયા છો, તમને ખબર નથી તમારાથી અપરાધ થયો. તમે તપાસ કરજો. બાપજીને રાત્રે આવે છે, હું વાત કરીશ. અમે પણ મહારાજને પ્રાર્થના કરીએ છીએ, પણ તમે કરજો. બીજે દાડે સવારે ફરતી આવ્યા. બાપજીને વાત બધી રાત્રે આવેલા કરી. બાપજી પણ આજ બોલ્યા. બાપજીએ તો સ્પષ્ટ કહી દીધું કે એણે ફલાણા સ્વામીનો અપરાધ કર્યો છે. મુક્તો મોટા પુરુષ અંતર્યામી છે, ફલાણા સ્વામીનો અપરાધ કર્યો છે. બીજે દાડે આવ્યા. બાપજી હાથ ચાલીને કહ્યું, તમે ફલાણા સ્વામી, મોટા સ્વામીનો અપરાધ કર્યો છે. આપણા મુનિ સ્વામીનો અપરાધ થઈ ગયેલો એનાથી. આપણા મુનિ સ્વામી પાટડીવાળા દિવ્ય પુરુષ કેશવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી, એમનો અપરાધ એનાથી. કોઈકની ચાલતી ગાડીમાં ચડી ગયેલો, સમજ્યા?
કે આ તો અબજી બાપાવાળાને, આ તો બાપાવાળાને, આ તો આવાને, આ તો તેવાને, એમ 2 શબ્દ બોલ્યો હશે, અપરાધ થઈ ગયેલો. મુક્તો આજે હાથમાં હાથ ચાલી વર્તમાન ધરાયા. બાપજી કે સ્વામી આપણે મુનિ સ્વામી આપણા ગુરુ છે, પ્રાર્થના કરો, આપણે આના વતી પ્રાર્થના કરો. તુંય પ્રાર્થના કર. પ્રાર્થના કરી ખૂબ. મુક્તો મહારાજની દયાથી હમણાં મને એક સમાચાર મળ્યા મહિના પહેલાં જ કે એમણે છોકરો લાઈન ઉપર ચડી ગયો છે, એક જગ્યાએ સારી જગ્યાએ નોકરીએ છે અને હમણાં 8 લાખ રૂપિયાનું મકાન લીધું. આવા સમાચાર મને મળ્યા. અમે રાજી થયા, કીધું હાશ ચલો લાઈન ઉપર ચડ્યો છે. અપરાધ એક પ્રસંગ અધૂરો છે, પૂરો કરી દો. હરિભગતને પેલાને બારી વાગી, યાદ આવ્યું, અને લોહી નીકળ્યું. કહ્યું હતું ને જવાબ હું છેલ્લે આપીશ, વચ્ચે આપી દઈશ, સમજ્યા? એમને બેઠા હતા ને બારી વાગી, લોહી નીકળ્યું, 8 દાડા હોસ્પિટલમાં જવું પડ્યું. 4થે દિવસે અમે જ્યારે ગયા ત્યારે એમણે એ જ કહ્યું કે સ્વામી એ દિવસે સવારે એક હરિભગત જોડે હું ઝઘડી પડ્યો હતો અને વગર વાંકે વાંક મારો હતો ને મેં એને બિચારાને જોડે તું તારી કરી નાખી, એ મારો અપરાધ થઈ ગયો હતો ને એટલે જ મને બારી વાગી. સ્વામી જે થયું છે ને બરાબર થયું છે કે મેં ભક્તનો અપરાધ કર્યો હતો. મુક્તો જે કંઈ દુઃખ આવે છે, તકલીફ આવે છે, જે કંઈ કષ્ટ સહન કરવું પડે છે ભક્તને, એમાં આ 4 કારણો જ મુખ્ય જવાબદાર છે. આ જ કારણો જવાબદાર છે. આપણે પછી કંઈ ના હોય આમાંથી તપાસ કરતાં કરતાં તો સમજી લેજો કે ક્યાંક ભગવાન કસોટી કરે છે. પછી કસોટીને લાવજો. આ તો આપણે કશું ના હોય ને ભગવાન મારી વાહ્યા પડી ગયા છે, હવે હું તારી વાહ્યા પડે ભાઈ, સમજ્યા? શું છે તારી જોડે પડવા જેવું, સમજ્યા? મારી કસોટી કરે છે. કસોટી નથી થતી. આપણે આવી ભૂલો થાય છે. માટે મુક્તો આમાંથી કંઈ પણ તકલીફ આવતી હોય તો કંઈ પણ તપાસજો, જરા ચેક કરજો. ભગવાનની નિષ્ઠામાં ખામી નથી ને, જરા જોજો. બીજું હમણાં કહ્યું એમ ફરીથી રિપીટ કરી દઈએ, બ્રહ્મચર્યની કોઈ આજ્ઞા, પરસ્ત્રીનો સંગ, પરસ્ત્રી સામે દ્રષ્ટિ, કે ઘરમાં સ્ત્રી હોય અને પરપુરુષ સામે દ્રષ્ટિ કરતી હોય, કે પરપુરુષનો સંગ થતો હોય, અથવા ઘરનો કોઈ તમારો દીકરો દીકરી અને એમાં પણ કોઈ જો આ વર્તમાનનો લોપ હોય, તમે કહો સ્વામી દીકરા દીકરીનું બીજાનું નામના શું લેવા દેવા? એટલે તમને એક પ્રશ્ન પૂછું, તમારો છોકરો ચોરી કરીને આવે, પોલીસવાળા તમને પકડી જાય કે ના પકડી જાય? પહેલાં ઘરમાંથી જો કરી ચોરી તમે છોકરાએ તમને પકડે કે ના પકડે? તમને રિમાન્ડ ઉપર લે કે ના લે? તમને તકલીફ તો થોડી આવે કે ના આવે? એમ ભૂલ એણે કરી પણ તમે એના ઘરના સભ્ય તો છો ને, સમજ્યા? તો ત્યાં પણ તકલીફ આવશે. અને એટલે કહીએ છીએ કે સંતોના સંગમાં તમે આવો અને તમારા પરિવારના જનોને પણ લાવો, કે જેથી બધાએ તે પૈડા હરખા ચાલે તો એકબીજાને કોઈને મુશ્કેલી ન પડે ભાઈઓ. એટલે કહીએ છીએ. અને ત્રીજું, કોઈ ધર્મ આજ્ઞા મહેરબાની કરીને લોપશો નહીં અને કોઈ વ્યસન મહેરબાની કરીને રાખશો નહીં. આ ભગવાનની આજ્ઞા લોપાય, દુઃખ આવે અને ભગવાનના ભક્તનો કે ભગવાનના સંતનો અવગુણ અપરાધમાં પડશો નહીં. ઘણાને ટેવ હોય, શું એક જણાને ટેવ પડેલી, જેટલા દર ભાળે ને એ દરમાં અંગૂઠા નાખવાની ટેવ, જેટલા દર ભાળે ને એમાં અંગૂઠો નાખે. હવે ઉંદેડાના દર હોય તો બહુ વાંધો નહીં, પણ ક્યાંક કોઈક મણિધરનું આવી જાય તો દશા બગાડી નાખે ને વહેલા, સમજ્યા? એમ ઘણાની ટેવ હોય, ફલાણા સ્વામી આવા, ફલાણો હરિભગત આવો, ઓલ્યો આવો, ઓલ્યો આવો. એટલે એમાં કોઈક મોટા સંત આવી જાય કે મોટો હરિભગત જો આવી જાય, હવે તમને આજના છોકરાને બાપના બેલેન્સની ખબર ન હોય ને બાપને છોકરાના બેંક બેલેન્સની ખબર ના હોય, એવું બને છે. તો તમને કોઈ હરિભગતનું બેલેન્સ ભગવાન સાથેનું કેટલું છે એની ખબર ન હોય અને અપરાધ થઈ જાય તો શું દશા થાય? વહેલા મારી નાખે, ખતમ કરી નાખે. મુક્તો માટે મહેરબાની કરીને એ લાઈને ચડવું જ નહીં. ગુણ લેવાય એટલો લેવો, પણ અવગુણ કે અપરાધમાં કોઈ દાડો પડશો નહીં. એટલી અમારી વિનંતી છે. આ મહારાજ આજ્ઞા બરાબર પાળજો, દુઃખનું કારણ તપાસજો. બાકી ભગવાનના ભક્તને તાકાત નથી કે દુઃખ એની ઓરું આવી શકે. આ પ્રમાણે જો વર્તતો હોય તો શ્રીજી મહારાજ કહે છે મારા આશ્રિતની તમામ જવાબદારી મારી છે, કોઈ તાકાત નથી કોઈ દુઃખ આવી શકે. હા, એટલું જ છે. આટલું જો કંઈક ભૂલ થતી હોય તો ભગવાન પોતે દુઃખ આપે છે કે શું કરવા માટે? સીધા કરવા. ઘણા એમ કે સ્વામી પણ જગતના જીવો તો હારા બધા અડી જેવા હોય છે, તો એ તો બધા જલસા અને સારું આપણને જ ઉપાધિ ભગવાનના ભક્તને. એટલે આ તમને એક પ્રશ્ન પૂછું, જો વિદ્યાર્થીઓ 2 પ્રકારના હોય છે. અમારે એક ટીચર આવેલા, તે મને કે સ્વામી બોર્ડમાં એવું નક્કી કર્યું છે કે જેને 15 માર્ક ઇંગ્લિશમાં આવે ને 15 માર્ક, તો ઇંગ્લિશમાં 15ના 35 કરી આપવા.
એવું બોર્ડમાં આ વખતે નક્કી થઈ ગયું છે. 15ના 35 કરીને પાસ કરી દેવો. મેં કીધું 15ના 35 કરી આપે તો 35વાળાને 40 કરી આપે કે ના કરી આપે? કે ના 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 36 ના કરી આપે. કે 35ના 36 ના કરી આપે તો આ વેરો વંચો ના કહેવાય. 15ના 35 કરી આપે અને 35વાળાને 36 ના કરી આપે, આ વેરો વંચો નહીં પહેલાં? તો એને તે 35ના 50 ના કરી આપવા જોઈએ પહેલાં, કે 35ના 55 ના કરી દેવા જોઈએ, પણ નથી કરી આપતે. બોર્ડ નથી કરી આપતી. આ વેરો વંચો નહીં ના, ઓલાને સ્પેશિયલ સબસિડી છે, સમજ્યા? એ દયાનો પાત્ર છે. એ એમ આમાં પણ જે કુસંગી છે એને તો 15ના 35 કરીને માંડ ગમે એમ કહીને ધક્કો મારવાનો હોય ચાલે, પરંતુ આપણે તો બધા 35% ઉપરવાળા છીએ, એટલે આપણા માટે એ નિયમ લાગુ પડતો નથી. 35ના 36 ના થાય. આપણે તો વર્તવું પડશે, રહેવું પડશે, નિયમમાં આજ્ઞામાં કરવું પડશે, તો જ મહારાજનો રાજીપો થાય. ભગવાન સ્વામિનારાયણને, બાપાશ્રી સદગુરુને, બાપજીને એ જ પ્રાર્થના કે દયાળુ આપ બધાની ઉપર, અમારી ઉપર એવી દયા કરો કે અમે સાવધાની રાખીએ. તમે કહેશો કે સ્વામી આ તો સારું બહુ જાણપણું રાખવું પડે. એટલે આ ચોખ્ખી વાત છે. સાયકલ ઉપર જતા હોય એના કરતાં સ્કૂટર લઈને જાઓ તો ધ્યાન વધુ રાખવું પડે, અને સ્કૂટર લઈને જાઓ એના કરતાં ગાડી ઉપર જાઓ તો ધ્યાન વધુ રાખવું પડે. તમારા ખિસ્સામાં કશું ના હોય તો શું ધ્યાન રાખવાનું? 500 હોય તો વધુ ધ્યાન રાખવું પડે, અને 500 કરતાં 5000 હોય તો એથી વધુ ધ્યાન રાખવું પડે, એના કરતાં 25000 હોય તો એથી વધુ ધ્યાન આપવું પડે, અને 5 લાખ હોય તો એથી વધુ ધ્યાન આપવું પડે. એમ આપણી જોડે આવા સર્વોપરી ભગવાન છે ને એટલે ધ્યાન રાખવાનું છે ભાઈ. કરોડોની મૂડી મળી છે ને એટલે, જેને કશું નથી મળ્યું એને હું ધ્યાન રાખવાનું હોય. અને એના માટે તો શિક્ષા તૈયાર જ છે. કઈ શિક્ષા? ઘણી વખત હું કહું છું, છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં. આ સેવક નાનો હતો, 1970ની સાલની વાત છે, 8મા ધોરણમાં ભણતો, ત્યારે અમારા શિક્ષક એક હતા, ગણિતના ટીચર પ્રવીણભાઈ પટેલ કરીને, સમજ્યા? અને એ ટીચર બહુ જબરજસ્ત ગણિત ભણાવે. મને ગણિત બહુ વાલું ને ટીચરે બહુ વાલા, સમજ્યા? એ ટીચરને હું બહુ વાલો, સમજ્યા? હવે અમારું રિઝલ્ટ આવ્યું ને એમાં પરીક્ષામાં 100માંથી 98 માર્ક ગણિતમાં, સમજ્યા? 2 માર્ક કપાઈ ગયેલા. પછી એ સાહેબ આમ બધાને ક્લાસમાં પૂછતા બધાને પૂછે કેટલા માર્ક? કોઈ કે 48, કેટલા 74, કેટલા 85, કેટલા 62, કેટલા 73, કેટલા 91, એમ કરતાં કરતાં આ બાજુ બેન્ચે આવ્યા. આ સેવક બેઠેલો, મને કે કેટલા? મેં કીધું સાહેબ 98. હવે હાઈએસ્ટ હતા ક્લાસમાં, 50 વિદ્યાર્થીના ક્લાસમાં હાઈએસ્ટ હતા, પરંતુ બીજાના બધા કેટલાયના 12 હતા ને કોઈના 13 હતા ને કોઈના 15 હતા ને નપાસ હતા. પણ એમને હરામ કંઈ કીધું હોય તો, પણ 98 સાંભળ્યા ને, કાન બુટી ઝાલી અને એવો એક વળગાડી દીધો, શું કરતો સાલા 2 કેમ ઓછા આવ્યા? અને એવી રાડ પાડી, 4 ક્લાસ સંભળાય એવી, 2 ઓછા કેમ આવ્યા એમ કહીને એક તમાચો દીધો. હજુ યાદ કરું ને તો ચચરે છે, હો અમુક તો હજુ એમ બોલે છે, યાદ કરું તો એવો તમાચો મારેલો, આંગળીઓ પડી જાય એવો. અમુક તો 2 ઓછા કેમ આવ્યા કે, સમજ્યા? અમુક તો હવે 1-2 ઓછા આવ્યા, સમજવા જેવું છે. હવે એમાં મને એ સાહેબ ઉપર દુઃખ ના થવું જોઈએ. 12 આવ્યા હતા, 5 વાળા છેક લોએસ્ટમાં 5 હતા, 100માંથી 5, એને કંઈ કીધું નથી, અને 98 આવ્યા તો એક લાફો મારી દીધો. આ સાહેબ મારો દુશ્મન ના કહેવાય? તમને બધાને પૂછું છું, આ દુશ્મન ના કહેવાય મારો? આ સાહેબ મારો દુશ્મન કહેવાય ને? બોલો. મને એ વખતે એ દિવસે એટલો હરખ હતો, અહીંયામાં એટલો બધો હરખ હતો, એટલે લાફો ખાઈને હરખ. હા, એટલો બધો હરખ હતો. શાનો હરખ હતો? કે ધન્ય છે મારા સાહેબને, કે એમને મારા પ્રત્યે કેટલો મારાપણાનો ભાવ છે, કે આ વિદ્યાર્થી મારો છે, એને 2 ઓછા આવવા ન જોઈએ, એને એટલે તો એણે શિક્ષા કરી દીધી છે. એમાં ભગવાન સ્વામિનારાયણને 100માંથી 100 આપણી જોડે લવડાવવા છે ને, એટલે 2 ઓછા હશે ને તો એ લાફો તો મારી જ દેશે, સમજ્યા? એટલે એમને સમજતા કે મારો દુશ્મન છે પહેલાં, એમને 100માંથી 100 લવડાવવા છે. અને ઓલ્યા તો બધા નપાશ જ છે. 5 વાળાને 10 વાળાને એમને શું શિક્ષા કરવાની? શિક્ષા થઈ જ ગયેલી છે. શાની શિક્ષા? અનંત જન્મ એમના ઊભા, એ એમની શિક્ષા છે જ. આપણે જન્મ ધરવા દેવા નથી, આપણને મહારાજને બોધા રહેવા દે, એટલે મહારાજ આપણને કંઈક ઓછું હશે તો શિક્ષા કરીને સીધા કરશે. તમારા બધા વતી પ્રાર્થના કરું કે હે મહારાજ, તમે ચલાવશો નહીં, 99 આવે ને તોય મારજો એક, કે જેથી કરીને અમારે 100માંથી 100 લાવવા છે અને તમારે લવડાવવા છે. તો હે મહારાજ, બસ આપ રાજી થઈને લાફો મારજો, પણ તરછોડી ના દેશો. એટલું જરા કહી દઈએ કે હે મહારાજ, લાફો મારવો હોય તો મારજો, પણ તરછોડશો નહીં, અમને રવાના ન કરી દેશો. જેવો તેવો તોય પુત્ર તમારો, સમજુ અહંકારી રે પેટ
તેને અવશ્ય પાળજો, વાલમ લેજો વિચારી રે. હે મહારાજ, બસ દયા કરીને મુજને નિભાવજો. જાણી ગાંડો ખેલો તવ બાણ, એ વરમુને આપજ. હે મહારાજ, ગાંડા ઘેલા તો અમે તમારા બાળકો છીએ, બસ અમારી રક્ષા પણ કરજો એવી આપના પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.